હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી. વેલકમ ટુ અમારી ચેનલ નીલમ બ્લોગ્સમાં તમારું સ્વાગત છે. ગાઈઝ જો આજ તો ગુરુ પૂર્ણિમા તમને બધાને શુભકામનાઓ. ગાઈઝ જો આજ તો તમને જન્મ આપનારી માં એ તમારી પહેલી ગુરુ હો, એટલે મા બાપને પહેલાં પગે લાગજો તમે બધાય. અને પછી તમારા શિક્ષક જેને તમારે ભણતર શીખવાડ્યું એ બધાને તમારા જેટલા ગુરુ હોય ને બધાને પગે લાગવાની જરૂર. જો અમારી બહાર જો ઉઠી ચા નાસ્તો કરી જો બતાવું દોણા નાખો. ગાય છો અમારે તીથ ને મગ નાખો કબૂતરનો. જો તીથ મગની ઠેલી લઈને જઈ અને કબૂતર જો તો આવ્યા આસ્તા આસ્તા નાખવાનાથી જો જતો રહે કબૂતર. જો હવે આવશી પાછો આવ્યો તો બેઠો જો આવશી હવે. બસ બસ તીથ એક જગ્યા પર ઢગલો નહીં કરવાનો. આટલા નાખ, થોડા આટલા નાખ. હા ઠીક છે, આટલા નાખ. એ નાખ્યાથી હવે આટલા નાખ. એક જગ્યા પર ના નાખાય, અલગ અલગ જગ્યા પર નાખાય. શેમાંથી જેટલા મગ નાખ્યા જો. પેલ સાઈડ ગારામ ના લઈ જતો. જો તી તો મગ ખવડાવો કબૂતરને. હવે આટલા નાખાવો. બધા નાખી દીધા. આટલે ઢગલો કરી દીધો હતા. તી તો ઠેલી લઈને આવ્યો મગની. મગ નાખવા માટે જો તી ઢગલા ના કરવાના હોય, છૂટા છૂટા નાખવાના હોય. જો આમાંથી મગ નાખી કબૂતરને હવે નાવાઈ ગયા નહીં. તીથ નીની કરવાની જો કાઢું હેડ. હવે તીથે નવડાવી દઉં. બેસો ગુરુ પૂર્ણિમા એટલે તીથે ને હવે નહીં તૈયાર થઈ ગયો કપડાં પહેરીને. અને હવે બધા પગે લાગે તમે બતાવું. જો અમારા તીથમાં પગે લાગે કારણ કે જન્મ આપનારી માં આપણી પહેલી ગુરુ હોય. જો ગઈ સપાટી સ્કૂલ જાય આજ ગુરુ પૂર્ણિમા એટલે તી પગે લાગે બધો. તી પેલા મગ નાખીને આવ્યો કબૂતરના, પછી નાહ્યો તૈયાર થઈ ગયો સ્કૂલ જવા. ને તી જો ગઈ ગુરુ પૂર્ણિમા તી બધા પગે લાગે. જો તીથી પપ્પા પગે લાગે. હવે હેડ્યા તી સ્કૂલ. આજ તો બુધવાર ને એટલે તીથ રંગીન કપડાં પહેરી જશે નહીં તીથ. બેજો હું હવે તીથના દાદીને પગે લાગુ. એ તો હવે નહીં ના આવ્યો કારણ કે એની તબિયત ખરાબ હોય એટલા માટે બીમાર હી. જાઓ જમનાવાને પગે લાગુ. જો બાર જો આમાંથી થઈ ગયા સ્કૂલથી. તીથ તીથું લાયા બેગ દાદા લઈ જાય ને ઘરમાં. શું લાયો? જમા તીથ તો લોલીપોપ લાયો નહીં, કેન્ડી લાવ્યો કે નહીં ખોલીને બતાવજે. લાય જો. હા મમ્મા છો ભાવ આવી મમ્મા ખાશે. હા નહીં કાઢ્યો. હા નહીં કે નાખી દીયો. સારું. અને તી ટીચરના પગે લાગે તો સ્કૂલમાં. ટીચરે આલે ટીચર ના લઈ આવું એ નહીં. તીર્થ સ્કૂલમાં ટીચરના પગે લાગે તો હા ટીચરે માથા હાથ મેકે તો આમ કરી તું. અને હેપી ગુરુ પૂર્ણિમા કીધું તું ટીચરના? કીધું તું? અમારે તીર્થ તો હેડ્યા. આ તો ગુરુ પૂર્ણિમા એટલે આપણે જાણ તરત પગે લાગે તો ટીચરના નહીં તીર્થ. એ ખોલી આલું. લાય ખોલી દીધું હો. તો દાદા ઉભા બોલ.
હું આવ્યું? તમને પાછળ બે ઝાડ આવી. ઝાડ આવ્યો? હા. વાવાનો? કોણ લાવ્યું? બતાવું ચાલી. હા ચલો. તે જોઈને આવ્યો. હા ગઈ તીથ મને ઝાડ બતાવવા લઈ જાય. હાડી પકડીને જો, હાડી પકડીને લઈ જાય તીથ તો નહીં તીથ હડો. હા જો તીથ મને બતાવવા લઈ જાય. ઝાડ છે એવા ડાળો પડે રે. એ તો ચારનો નાખે તીથ. હું પેલું બતાવે. હા તે બતાય. આ તો બીલી હ. આ તો ચાંદની ઉગી હ. હર સોના ઉપર ચડે તો એ તો જોબુ પાડે ચડે તો જોબુ જતો રહે છે એનથી. દીદી આટલા ટ્રેક્ટર મેં કીધું. હા જો તીથમાન બીલી બતાવવા લઈને આવ્યો તો કે જમના મને ત્યાં 2000 લાવ્યા હી તે હું જોવા આવી. પણ આ તો બીલી હ. હા પાઇપ વાહ આ તો ઉગી હતી ચારની હા બીલી અત્યારની નહીં. જો ગઈસ અમે તીથને બેવા હેડે આ ઘેર થી દોડે થી દોડીને જતો રે. તો તીથ હવે એકાંશના ઘેર જોઈ ભાગ્યા શીરો બનાવ્યો. જો કંચનની શીરો બનાવ્યો એકાંશ ખાય એટલામાં તીથ કે મારે શીરો ખાવો. કંચન કે પડ્યો જો જેટલો બધો શીરો. કંચને તો બહુ વધારે શીરો બનાવ્યો. એકાંશે ખાધો ને બીજો વધ્યો કારણ કે એને એકાંશ માટે એટલા માટે જ બનાવ્યો હતો. એટલા જો આ વધેલો શીરો ને રે હું તીથને આલું ખાવા માટે. જો ડીશ હવે આ ડીશમાં કાઢી દઉં ને એની શીરો ચોટીએ જેવો. જો કાઢી દીધો બધો શીરો મેં અને હવે તીથને આપી દઉં એટલે તીથ એકાંશ પાન જઈ અને ખાશે. જો તીથે ચમચી લઈ લીધી અને હવે જાય એકાંશ પાન ખાવા માટે શીરો. 2 જણ ખાશે. જો તીથ બેસી ગયા પલોઠી વાળી જો શીરો ખાવા માંડે અને જો શીરો લઈને બેઠો. કંચન શીરો ખવડાવો એકાંશને નહીં એકાંશને ખાવાનું ચાલુ. તીથને સારો મેર પડી ગયો શીરો ખાવાનો. હા એકાંશનો વધેલો તીથ ખાશે. કાલે શીરો લઈને આવ્યો અમે પેલા તીથ માટે રોજ બનાવતા શીરો. તીથ ને એનો હતો ને દાણા અમે તીથ માટે રોજ શીરો બનાવતા. તીથના શીરો જેવો ભાવ ખાજે કેવો બનાવ્યો નાની એ શીરો. કેવો બન્યો શીરો તીથ? હા 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 મસ્ત બને શીરો. જો 3 જણ ખોઈ ના 2 જણ ખોઈ 1 જણ ખવડાવે હ. અને તીથ તો મોટો થઈ જાય તીથ હાથે ખાય નહીં તો હું ઘેર તો ખવડાવું ને. અને અમુક ટાઈમે તીથ અમારા હાથે ખાઈ લે. તીથ મસ્તી કરે જાય ને ખાધે જાય. એકાંશ તું તાર મમ્માને પગે લાગ્યા ગુરુ પૂર્ણિમા હ લાગ્યો પગે પગે લાગ્યો પગે લાગ્યો તું પગે લાગ્યો તા મમ્માન. ઓવો પપ્પાને હજુ પગે નહીં લાગ્યો. અમારથી તો બધાને પગે લાગ્યો.
સાસ પીવે એકાંશ. લું બનાવી ચીકુ ચોળીને શાક ને રોટલી ને સાસ ને ખાઈને આવ્યા નહીં તીથ હમણાં ખાધું તું વહેલા તીથે તો 12:30 ખાધું પછી ખાઈને તો હોમવર્ક કર્યું અને પછી મેં ખાધું વાસણ ઘસ્યો અને પછી આટલા આવી તીથને લેવા દીધી તી જમનામાં નીકળ લઈ ગયો તો મન હું વાહણે ગઈ રહી ચીકુન ખાધા તો 2 કલાક ઉપર થયું તીથના પપ્પા આવીને ખાઈ ગયા નહીં તીથ નાના આઈશા નાના આવી ગયા હા લાયક આમાં તીથન કંચનના પગે લાગે જો ગુરુ પૂર્ણિમા એટલે કંચનને નતો લાગ્યો પગે એટલા માટે તીથ શીખવાડો પગે લાગતો જો એકાંશ પગે લાગે ને પપ્પાને જો કે તીથના અમે 2 જણા ઘેર અમારા તીથ માટે રેનકોટ લાવ્યા હી તીથના પહેરાવું હવે તીથના પહેરવો હોય ને ખુલી ગયું આટલા હાથ ગાલ ઓ હાથ ગાલ જો કે તીથને પહેરાવી દીધો રેનકોટ જ્યાં બધાને બતાવીએ તીર આ બાજુ તો જો આ બાજુ જો હા જો તીથ ને રેનકોટ પહેરીને હવે બતાવવા જાય બધાને આનંદી ભાભીને બધા તીથ એકાંશ ને બતાવીએ જા એકાંશ ને કી તું રેનકોટ લાવી દે આપણે 2 પહેરીને વરસાદમાં નાચશું